सौंप दिया इस जीवन का। मुझ में तुझ में बस भेद यही, मैं भक्त हूँ तुम परम जी हो, मैं भक्त हूँ तुम परम जी हो। मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में, संसार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में। है जीत तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का, सब भार परम जी के हाथों में, सब भार परम जी के हाथों में, सब भार। આપ સૌને મારા ચરણામ શરણમ ગચ્છામિ. સૌને પરમજીની કૃપા અને સદગુરુ ડૉક્ટર જીતના બધાને આશીર્વાદ. આખું અઠવાડિયું આપણું ખૂબ સારું જાય. ચલો આપણે કરીએ છીએ અત્યારે P3Y. પહેલો પી પરમજી, બીજો પી પપરા અને ત્રીજો પી પરમયોગ. તો પરમજીના લાભ બતાવી દઉં. જે આ ક્લાસ ભરશે એની મોટી ઈચ્છા જલ્દી પૂરી થાય, અટકેલું કામ પાર પડે. ક્લાસ લેનારને ડૉક્ટર અજીતના આશીર્વાદ છે. જેને પત્ર કરાવશે એમનું કામ જલ્દી બનશે. મારું નામ હંસા કંસારા, રહેવાનું મૈદરપરા થોબા શેરી 6/1386. હું આજે 27 વર્ષથી P3Y કરું છું અને દરેક રીતે પરમજીની કૃપાથી સુખી છું. અને ડૉક્ટર જીતના આશીર્વાદ અને પરમજીની કૃપા છે. જે કંઈ છું એ બધું આજે પરમજીની કૃપાથી છું. ચાલો અત્યારે અમે આ યાત્રાએ નીકળ્યા છીએ, પદયાત્રાએ. તો અમે છોકરાઓને પદયાત્રા કરે છે એ લોકોની સેવા વાસ્તે નીકળ્યા છે. તો એ લોકોને અમે ભોજન બનાવીને જમાડીશું, એટલે એનો ફળ અમને બી કંઈક મળે તો ખરું. ચાલો આપણે P3Y કરતાઓનો બધાને P3Y કરતાઓનું અભિવાદન કરું છું, ઓનલાઈન ઓફલાઈન બેઉ. ચલો આપણે કરીશું અત્યારે પરમજીનું પૂજન. તો પરમજી નિરાકાર છે. નિરાકાર સ્વરૂપમાં જ પરમજીના દર્શન કરવાના ખૂબ લાભ થાય, તો આપણે વધારે લાભ થાય એનો. ચલો તો આપણે પૂજન કરીશું પરમજીનું. તો 1 થી 8 વાક્ય આપણે બધા સાથે બોલીશું. બધાને કાર્ડ આપ્યો છે ને? કાર્ડ આપ્યો? ગુડલક કાર્ડ દિયા ને? अच्छा, गुजराती पढ़ोगे? अरे बाप रे. चलो ગુજરાતી છે. ચાલો તો આપણે 1 થી 8 વાક્ય આપણે બધા સાથે બોલીશું અને પરમજીનું આપણે ફૂલથી પૂજન કરીશું. તો 1 થી 8 વાક્ય બોલીએ. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. पहला बार नमस्कार, પછી અંદર નમસ્કાર. ચાલો
પરમજી અમે તમારું ફૂલથી પૂજન કરીએ છીએ. આ પૂજનનો સ્વીકાર કરો. આ ક્લાસને મારા માટે લાભદાયી, સુખદાયી, યશદાયી બનાવો. પરમજી તમે છો પ્રગટ પરબ્રહ્મ સ્વયં પરમાત્મા, નિર્ગુણ નિરાકાર, સગુણ સાકાર, અદ્વૈત સચ્ચિદાનંદ, મહાસમર્થ, મહાયોગી, પરમ સિદ્ધ, પરમહંસ, પરમેશ્વર, સર્વના માલિક, સર્વ વિદ્યાઓનો ઉદ્ગમ, બ્રહ્માંડ અધિપતિ, જગત નિયંતા, સર્વ સત્તાધીશ, સજ્જનનું રક્ષક, દુષ્ટ અને દંડ આપનારા, સત્ય પ્રિય, નિષ્પક્ષ ન્યાય કરનારા, ચિત્ત આકર્ષક, અતિ સુંદર, માયાપતિ, લક્ષ્મીપતિ, સર્વજ્ઞ, સર્વવ્યાપક, કૃપા નિધાન, કરુણા સાગર, દીન દયાળ, અભિમાન ચૂર કરનારા, શરણાગત વત્સલ, બુદ્ધિદાતા, સુખદાતા, શાંતિદાતા, અંતર્યામી, દુઃખ હરતા, રોગ હરતા, ભીડ ભંજક, સંકટ મોચન, પરમ સ્નેહી, નિકટમ સજન, સદૈવ સાથી, ઈચ્છા પૂરી કરનારા, શક્તિદાતા, મોક્ષદાતા, પૃથ્વી વાયના પ્રણેતા, મહાવીર, નિત્ય બુદ્ધ, નિત્ય શુદ્ધ, નિત્ય આનંદ, ઈષ્ટ પરમજી કી જય. ચરણામ શરણામ ગચ્છામિ, ચરણામ શરણામ ગચ્છામિ, ચરણામ શરણામ ગચ્છામિ. એક ફૂલ અહીંયા મૂકી દે. ચરણામ શરણામ ગચ્છામિ. બેવને આપી દો. હા બરાબર છે. મૂકો અહીંયા. ચલો. ચરણામ શરણામ ગચ્છામિ. વાહ. ચાલો ચાલો. હા હવે આપણે કરીશું ગુરુ પૂજન. જીવનમાં જિંદા ગુરુ હોવા જોઈએ. તો આપણે કરીશું ગુરુ પૂજન. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચરણામ શરણામ ગચ્છામિ. મારું આવી ગયું, બધું આવી ગયું. ડૉક્ટર અજીતનું આવી ગયું એટલે આપણું બધું આવી ગયું. ચાલો આપણે હવે વાંચીશું ગર્ભગીતા. તો પિનલબેન ગર્ભગીતા વાંચીને સંભળાવશે. પહેલો અથવા ગર્ભગીતા. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ અર્જુનને મહાભારતના યુદ્ધમાં આપ્યો. તે ઉપદેશ શ્રી કૃષ્ણાર્જુન સંવાદ નામે પ્રસિદ્ધ છે. આ ગર્ભગીતાનો ઉપદેશ મનુષ્યના કલ્યાણ માટે છે. આ ગર્ભગીતા માનવ માત્ર સુખી કેવી રીતે થઈ શકે, જીવન સરળ કેવી રીતે બની શકે, તેના માર્ગદર્શન માટે અનુભવીઓની પ્રસાદી રૂપ છે. આ પ્રસાદીનું શ્રવણ, વાંચન, મનન અને અમલીકરણ કરવાથી બુદ્ધિ વિકાસ થાય છે, ભૂલોથી, પાપ કર્મથી દૂર રહેવાય છે, સદમાર્ગ જડે છે, પિતૃવાય શક્તિની સમજ વધે છે, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે, જન્મ મરણના ફેરા સમાપ્ત થાય છે, ગર્ભવાસનું દુઃખ ટળે છે. અર્જુન કૃષ્ણના સંવાદ રૂપકમાં સાર વસ્તુ નીચે પ્રમાણે છે. ચરણામ શરણામ ગચ્છામિ. આ રીતે ગર્ભગીતાના અહીંયાથી શરૂ થાય છે 1 થી 18 પ્રશ્નો. તો આ પદયાત્રામાં એક ક્લાસમાં એક પ્રશ્નો વંચાતો જશે. ચાલો આપણે ગર્ભગીતા વાંચી. આપણા પૃથ્વીવાય ટીચર ગુરુ છે ડૉક્ટર અજીત. ડૉક્ટર અજીત MBBS MS DGO ગાયનેક. એમનો પરિચય પછી આપણે પિનલબેન સંભળાવશે. ચાલો. તો બીજો પી છે પરમ શ્વાસ. પરમ શ્વાસથી મનને શાંતિ મળે, એસિડિટીમાં રાહત મળે, માથાનો દુખાવો દૂર થાય, શાંતિ મળે ને મળે, 100% મળે. આ અમારો ખુદનો અનુભવ અમે કહીએ.
તો આપણે કરીશું. ને બાળકો વાંચવા લેસન કરવા બેસે તો પરમ શ્વાસ કરીને બેસશે તો વાંચેલું લખેલું એ લોકોને ઝડપથી યાદ રહી જશે અને એ લોકોની સમજ શક્તિ વધશે અને એ લોકોનું માઇન્ડ સેટ થશે ને તોફાન ઓછું કરે, આપણને હેરાન પરેશાન નહીં કરે. ચાલો તો આપણે કરીશું પરમ શ્વાસ. પરમ શ્વાસ પરમ યોગના બે ભાગ છે, પરમ શ્વાસ અને પરમ નાદ. તો આપણે પહેલાં કરીશું પરમ શ્વાસ. તો આપણું મન બી શાંત થઈ જાય. આપણે બી બધા બહારથી આવેલા છીએ એટલે આપણું મન બી ઉચ્ચાતમાં હોય તો આપણું મન બી શાંત થઈ જાય. ચલો આપણે કરીશું 6, 7 ને 8 વાક્ય બોલીશું. પણ પહેલાં હું બતાવી દઉં, મોંથી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસને બહાર કાઢી દેવાનો. આપણે મરચું ખાઈએ અને તીખું લાગે ને કરીએ ને એવી રીતે કરવાનું છે, પણ અવાજ થવો જોઈએ નહીં, બિલકુલ અવાજ નહીં થવો જોઈએ. બાજુવાળાને બી ખબર નહીં પડવી જોઈએ કે આપણે પરમ શ્વાસ કર્યા. તો આ રીતે જોઈ લો, જેને આવડે એ સાથે કરો. પૂરેપૂરો શ્વાસ ભરવાનો, પૂરેપૂરો શ્વાસને બહાર કાઢવાનો. આપણું મન શાંત થઈ જાય, બાળકોને યાદશક્તિ વધે. ચલો તો આપણે 1 થી 8 6, 7 ને 8 3 વાક્યો આપણે સાથે બોલીશું. हे परम जी, मुझ पर कृपा करो, सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. परम जी, પરમ શ્વાસની આ ક્રિયામાં તમારી શક્તિ આપો, મનને શાંતિ આપો, સદબુદ્ધિ આપો, એકાગ્રતા આપો. સીધા બેસો, આંખ ખુલ્લી અથવા બંધ, 10 પરમ શ્વાસ કરો. આ વિજ્ઞાન છે, આ કોઈ ધર્મ નથી. 10 પરમ શ્વાસ. દસ એટલે બસ. આ પરમ શ્વાસ રોજ સવારે અને સાંજે કરવાના, વચ્ચે જરૂર પડે તો પણ આપણે કરી શકીએ. મન ઉદાસ હોય, ગુસ્સો આવે, રડવું આવે, પરમ શ્વાસ કરી લો, મન શાંત થઈ જાય. આપણે કોઈ ટેન્શન આવી જાય અને તો આપણે પરમ શ્વાસ કરીએ તો આપણું ટેન્શન બી હળવું થાય અને આપણે સમજવાની શક્તિ મળે. બાળકો લેસન કરતા પહેલાં કે વાંચવા લખવા બેસતા પહેલાં પરમ શ્વાસ કરશે તો એ લોકોની યાદશક્તિમાં વધારો થશે. પપ્ર પાણી આવ્યો, મેસેજ આવી ગયો. પાણી લાવ્યા હોય તો આપણે પાણી મૂક્યું. હા, એ આપણે ઘરની જ છે. બીજી એક મૂકી દે ને, તો આટલા બધા છીએ તો બીજા પાણી લાવ્યા છો ઘરેથી? નથી લાવ્યા? કઈ વાંધો નહીં, અહીંયા પીને જજો. बीमारी में राहत मिले और जो भी क्लास ले रहे हैं उनको साहित्य, फोटो पत्रकार, गुल्लक पत्रकार जो भी आपने लिया हो तो वो डॉक्टर अजीत परम जी को अर्पण करते हैं, आपके लिए अधिक लाभदायी बनेंगे. तो देखते रहें, पानी के सामने जो क्लास में रखा है वो जनरल पानी, उसके सामने क्लास लेने वाले प्रचारक देखेंगे जो पानी लाए हैं घर से, तो वे अपने पानी की ओर देखें और कार्ड जो लिया है वो भी साथ में रख दें. तो देखते रहिए. કાર્ડ નથી.
ओ देखो, शक्ति रख दी परम जी ने, पप्र पानी पित्त साहित्य बन गया। परम जी ने शक्ति रखी, जो पप्र पानी पिएगा उसका रुका हुआ काम बन जाएगा और शरीर भी अधिक स्वस्थ रहेगा। तो परम जी का स्मरण करके पुनः सभी को आशीर्वाद। चरणाम शरणाम गच्छामि। આ જ રીતે આપણા ઘરમાં ભોજન પણ આપણે બનાવીએ તો ભોજનને પણ આપણે પરમજીને અર્પણ કરી દેવાનું. પરમજી, આ ભોજનમાં તમારી શક્તિ આપજો, અમારા પરિવાર વાસ્તે લાભદાયી બનાવજો, જે ખાય એને માનસિક શાંતિ મળે, રોગ બીમારી ઓછા થાય. પછી ભોજન પીરસો અને ભોજન ખાઓ તો બહુ જ લાભ થાય. ચાલો, ક્લાસના યજમાન છે કમલભાઈ પારેખ અને એમનો પરિવાર. શું ક્લાસ બેસાડતા રહેવાનું. ક્લાસ દર મહિને બને ત્યાં સુધી દર મહિને ક્લાસ બેસાડવાથી ખૂબ લાભ થાય. ઘરમાં સુખ શાંતિ વધે, લડાઈ ઝઘડા રોગ બીમારી ઓછા થાય, બાળકો ભણવામાં હોશિયાર બને, દાયા બને, ખૂબ શાંતિ મળે. માંદગી તો માનો ને કે બિલકુલ ચાલી જ જાય, માંદગી રહે જ નહીં. શું પપ્ર જળ પીવાથી માંદગી દૂર થાય. તો એને વાસ્તે છે ડૉક્ટર અજીતનો વોટ્સઅપ નંબર છે. તો વોટ્સઅપ નંબર પર છે ને તમે લાઈક કરશો ને તો દરરોજનો સવારનો ને સાંજનો 7 વાગ્યાનો ક્લાસ આપણે જોઈ શકાય. એને સમજાવી દે એ રીતે. ચાલો, નિમંત્રણ આપું છું. તો અત્યારે પદયાત્રા નીકળી છે, આજથી 19 તારીખ સુધી બધા છોકરાઓ છે સાથે, એ લોકો ચાલતા જશે. અડધા છોકરાઓ, આ બધા છોકરાઓ છે તે પ્રચાર કરશે અને અમે લોકો છોકરાઓની સેવા કરીશું. શું તો 19 તારીખે ઉમરગામ યાત્રા છે. તો ઉમરગામ યાત્રા કરવાથી ખૂબ લાભ થાય, શાંતિ મળે, આપણું અટકેલું કાર્ય જલ્દી પૂરું થાય અને બુદ્ધિ વધે ને વધે અને શાંતિ મળે. ઉમરગામ યાત્રા જે કરશે તેની ઈચ્છા જલ્દી પૂરી થશે. અને દર ગુરુવારે ઇન્કમ વૃદ્ધિ ક્લાસ થાય, ગુરુવારે સવારે 7 વાગે ગોકુળનગરમાં. ત્યાં ડૉક્ટર અજીત ખુદ ક્લાસ લે છે. તો ખૂબ લાભ રહે, આપણી આવક વધે, રોગ બીમારી ઓછા થાય. જેની પણ ઈચ્છા હોય એ જલ્દી પૂરી થાય. તમે એક અદ્ભુત સુપર સરળ શક્તિ આ પુસ્તક, તમારી જો મોટી ઈચ્છા હોય તો તમે આ પુસ્તક લઈ જશો અને આ પુસ્તક 3 વાર વાંચશો દિવસમાં, અરે આખા મહિનામાં, તો તમારી મોટી ઈચ્છા જલ્દી પૂરી થશે. આમાં દરેક વસ્તુ પરમજીની લખેલી આપેલી છે. શું તો જલ્દી ઈચ્છા પૂરી કરવા વાસ્તે આપણે 3 વાર મહિનામાં વાંચી જવી. हाँ, दोनों भाषा में मिलेगी. पितृवाय નો અર્થ છે પરમજી પપ્ર પરમ યોગ. તો ગુડલક પપ્ર કાર્ડ તમને આપ્યો. પરમજી નિરાકાર છે, સાકાર સ્વરૂપ બી છે અને નિરાકાર સ્વરૂપ બી આમાં હજરા હજુર છે જ. દર મહિને આ કાર્ડ બદલવાનો, ખૂબ લાભ થશે. ને તમે લોકો અહીંયાના છો તો અહીંયા આવીને બી તમે અહીંયાથી પારેખને, કમલ પારેખને ત્યાંથી તમે લઈ જઈ શકો છો. શું બધી વસ્તુ સાહિત્ય અહીંયા પણ મળે, તમને લાભ થશે. બીજો કાર્ડ જોઈતો હોય તો તમારે આપણે 1 રૂપિયો 2 રૂપિયા ભેટ આપીને આપણે લેવાનું. આપણે અનુકૂળતા, આપણે જે 5 રૂપિયા અપાય તો આપણે 5નો લાભ થાય, આપણે 10 આપીએ તો 10નો લાભ થાય, 1 રૂપિયો આપે તો 1 રૂપિયો જેટલો લાભ થાય. જેટલો ગોળ નાખીએ એટલું દાળ ગળી થાય. ચાલો, પહેલો પી છે પરમજી, આપણે પરમજીનું પૂજન કર્યું. બીજો છે પી છે પપ્ર. પપ્રના 11 વાક્ય, 11 વાક્ય બોલીએ ઈચ્છા પૂરી થાય. તો તમને એક ઈચ્છા મંગાવું છું તો આખું અઠવાડિયું આપણું સારું જાય. પછી 2 ઈચ્છા તમારી પોતાની માંગી લેજો.
પપરાના 11 વાક્યો 1 થી 8 વાક્ય અમે બોલાવ્યું છું. પરમં શરણં ગચ્છામિ હંસં શરણં ગચ્છામિ અદ્વૈતં શરણં ગચ્છામિ આનંદં શરણં ગચ્છામિ ચરણં શરણં ગચ્છામિ. हे परम जी मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी આજથી લઈને આવતા સોમવાર સુધી આખું અઠવાડિયું ખૂબ સારું જાય. પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ પૈસો વધારજો. ડૉક્ટર દવાના ખોટા ખર્ચ નહીં થાય તે જોજો. મારો ધંધો રોજગાર વધારજો. આવક વધારજો. ઘરમાં લક્ષ્મી આવે વધારે જાય ઓછી એવું કરજો. અમારા બાળકોને ભણવામાં હોશિયાર બનાવજો. તેઓની યાદશક્તિ વધારજો. તેઓના શરીરનો મગજનો બુદ્ધિનો વિકાસ કરજો. તેઓ બીમાર નહીં પડે તે જોજો. આ અઠવાડિયાના ગ્રહ નક્ષત્રોને મારા લાભમાં અને હિતમાં બનાવજો. દેવી દેવતા કુળદેવી ભગવાન માતાજી પ્રસન્ન રહે. પિતૃઓ ગુરુજનો પ્રસન્ન રહે એવું કરજો. આખું અઠવાડિયું ખૂબ સારું જાય. મારી તેમજ મારા પરિવારની રક્ષા કરજો. આ ગરમીની અમને કોઈ ખરાબ અસર નહીં થાય તે જોજો. તાવ મેલેરિયા શરદી ખાંસી નહીં થાય લૂ નહીં લાગે તે જોજો. આ ઈચ્છા મારી પૂરી કરજો. ઈચ્છા પૂરી થયા પછી તરત જ પકરમાં 10 રૂપિયા અથવા જે કંઈ બોલવું હોય એ તમારા મનથી બોલો. 5 10 જે કંઈ બોલવું હોય એ બોલી શકો છો. પરમજીને આપીશ. રોજ 1 લોટો પાણી પરમજીને ચડાવીશ. યથાસંભવ ફૂલ ચડાવીશ. ઈચ્છા પૂરી થયા પછી તરત જ બને ત્યાં સુધી કમલભાઈ પારેખને ત્યાં ક્લાસ ભરીશ. આ થયો પત્ર કર્યો. નોંધ રાખવી જરૂરી છે. લખશું તો કામ જલ્દી બનશે. તો ઈચ્છા લખવાની. કોઈ બી ઈચ્છા હોય, નાનામાં નાની ઈચ્છા હોય તો પણ એ ઈચ્છા આપણી લખવાની. અને મોટી ઈચ્છા હોય તો બી લખવાની. પહેલાં આપણે લખવાનું આપણે નામ સરનામું ફોન નંબર લખી દેવાનો. આપણે પહેલી ઈચ્છા માંગી હોય તો 1 નંબર લખી દેવાનો. આપણે શું માગ્યું કે ભાઈ આખું અઠવાડિયું મારું સારું જાય. કેટલા રૂપિયા બોલ્યા 10 5 જે કંઈ બોલ્યા હોય. 1 રૂપિયા બોલ્યા તો 1 રૂપિયા લખી દેવાનો. ઈચ્છા પૂરી થાય આપણું અઠવાડિયું સારું જાય. ધંધો રોજગાર વધે. આપણે બીમાર નહીં પડીએ. આપણે કોઈ તકલીફ નહીં થાય તો આપણે રાઈટ કરી દેવાનું અને પૈસા પરમજીને મૂકી દેવાના. અહીંયા કમલભાઈને આપી જવાના. એ ડૉક્ટર જીતને પહોંચાડી દેશે. આ રીતે લખતા રહેવાનું. ઈચ્છા લખશો તો કામ જલ્દી બનશે. શું આ પરમજીનો આદેશ છે. ચાલો બીજી ઈચ્છા હવે તમારી પોતાની માગી લો. પરમજીને પ્રાર્થના કરું છું તમે જે કંઈ ઈચ્છા માંગશો એ ઈચ્છા તમારી જલ્દી પૂરી થાય. તો પરમજીને પાછા મેં પ્રાર્થના કરી. તમે જે ઈચ્છા માંગશો એ તમારી પોતાની એક ઈચ્છા માંગી લેજો, ધારી લેજો. હું વાક્ય બોલાવું છું. પરમં શરણં ગચ્છામિ
हंसं शरणं गच्छामि अद्वैतं शरणं गच्छामि आनन्दं शरणं गच्छामि चरणं शरणं गच्छामि। हे परम जी मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ। परम जी મારી આ ઈચ્છા પૂરી કરો। તમારી પોતાની એક ઈચ્છા માંગી લો। હા, ઈચ્છા મંગાઈ જાય, આંખ ખોલી દેજો। ઈચ્છા એ 9મું વાક્ય હતું અને હવે પકર બોલીશું એ 10મું વાક્ય આવશે। તો આપણે પરમજી પાસે કંઈક માગ્યું હોય તો આપણે કંઈક પરમજીને આપણે આપવું પડે। તો આપણી જેવી ઈચ્છા, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, આપણે માથું દુખતું હોય તો આપણે ગોળીનો 1 રૂપિયો આપીએ ને, તો આપણે પરમજીને કહેવાનું, પરમજી મારું માથું દુખે છે, મારા માથાનો દુખાવો દૂર કરી દો, અને હું 1 રૂપિયો પરમજીને આપીશ, તમારો માથાનો દુખાવો દૂર થઈ જાય 100%। ચાલો, તો હવે 10મું વાક્ય બોલીશું આપણે। ઈચ્છા પૂરી થયા પછી તરત જ પકરમાં જેવી ઈચ્છા તેવા દામ બોલી દો। પરમજીને આપીશ રોજ 1 લોટો પાણી, પરમજીને ચડાવીશ યથાસંભવ, ફૂલ ચડાવીશ। ઈચ્છા પૂરી થયા પછી તરત જ 5 ગુડલક કાર્ડ ઓફર કરીશ। આ થયો પ્રચાર। શું? 11મું વાક્ય। ઈચ્છા લખવાની। ઈચ્છા પૂરી થઈ જાય એટલે પરમજીને કહેવાનું, થેન્ક્સ યોર હોલીનેસ પરમજી। પરમજીનો આભાર માનવાનો કે તમે મારી ઈચ્છા પૂરી કરી, તમારો પકર ચૂકવું છું। અને પ્રચાર બી કરી દેવાનું કે દેખો મારી ઈચ્છા પૂરી થઈ, મેં આ કામ કર્યું, મેં આમાં ઈચ્છા માંગી હતી, મારું આ કામ થઈ ગયું, એમ કરીને પ્રચાર કરવાનો। અત્યારે જે આ છોકરાઓ બધા પ્રચાર કરવા નીકળ્યા ને એ રીતે પ્રચાર કરી દેવાનો। ચાલો, પ્રામાણિક રહેવાનું। પ્રામાણિક રહીશું તો આપણે જલ્દી ઈચ્છા આપણી પૂરી થાય। આ ડૉક્ટર અજીતનો આદેશ છે। અને કંઈ બી કામ હોય તમે ડૉક્ટર અજીતને ફોન કરી શકો છો। અને મેગેઝિન આવે છે દર મહિને, તો મેગેઝિનમાં આપણે 3 મહિને આપણે આખા વર્ષનું લવાજમ ભરીશું તો એ 300 રૂપિયા હશે, અને આ એક બુક લઈએ તો આપણી 30 રૂપિયાની હોય છે। તો આપણે આખા વર્ષનો લવાજમ ભરીએ, આપણા ઘરમાં આપણે મેગેઝિન આવે તો આપણે વાંચીએ તો આપણી દરેક ઈચ્છાઓ પૂરી થાય, અને આપણે શું માગ્યું, શું કર્યું એ બધી વસ્તુ આપણને આમાં મળે, સમજ પડે આપણને। એક 2 મિનિટ। હા, પરમ નિવેદન। પરમ નિવેદન રોજ સવારે વાંચવાનું। બાળકોએ વાંચવાનું હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન, અને મોટાઓએ વાંચવાનું સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન। રોજ પરમ નિવેદન કરવાથી ખૂબ લાભ થાય। જો સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન આપણા પોતાના માટે, અને બાળકોને વાંચવાનું હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન। બાળક આપણું ભણવામાં હોશિયાર બને। જોઈએ તો આ બુક લઈ જઈ શકો છો। હિન્દીમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે। આની ભેટ છે 30 રૂપિયા। કોઈનો અનુભવ બોલવો છે? બિના પ્રચાર નહીં ઉદ્ધાર। ચલો, પિનલબેન એમનો અનુભવ કહેશે અને સાહિત્ય વિશે કહેશે। લે, आप सबको मेरा चरणम शरणम गच्छामि। मेरा नाम
बीनल पटेल, डिग्री में BE बायोमेडिकल इंजीनियर हूँ और मेरा पितृ प्राप्ति दिवस 2011 जुलाई 16 है। तो जैसे अंशबा ने बताया कि हम आज सूरत से उमरगाम, दोनों PDME स्थल है, परम जी ने दोनों जगहों पर बहुत शक्ति रखी है और उमरगाम में तो इतनी शक्ति रखी है कि जो वहाँ जाता है, कहते हैं कि जो उमरगाम जाता है मन चाहा वो पाता है। सबसे बड़ी यात्रा उमरगाम की यात्रा, तो ऐसी वह जगह है, वो स्थल है, वहाँ हम यात्रा संघ निकाला है। तो कुछ लोग पैदल चलेंगे, कुछ लोग ऐसे आगे जा कर के घर गांव जा कर के प्रचार करेंगे। प्रचार किस बात का? तो जैसे यहाँ आपने आज सीखा P3Y टेक्निक के बारे में। P3Y में परम जी, पप्र, परम योग। पप्र है जिस 11 वाक्य आपको दिए लिखकर, वो काम बनते हैं, कोई भी इच्छा पूरी होती है, आपको सिखा दिया आज। और परम योग सिखाया, वो उससे मन की शांति मिलती है, बच्चों की याद शक्ति बढ़ती है, बच्चों का अच्छा करियर बनता है। तो यहाँ पर जो माता है, उनके दोनों बच्चे जो P3Y टेक्निक का बचपन से प्रयोग कर रहे हैं, आज अच्छी तरीके से उनका अच्छा करियर बना है, बराबर। तो ऐसे हमारी इच्छा ऐसी है कि हमारे बच्चे भी आगे बढ़े, तो उनको परम योग रोजाना करवाना है। और परम निवेदन, ये कुशल विद्यार्थी परम निवेदन आएगा, वो बच्चों को रोजाना पढ़ाइए। जो बच्चा यह पढ़ेगा रोजाना आज से 3 महीना, उसके परसेंटेज में, अभी जो उसके परसेंटेज आते हैं उसमें 10 से 15% या हो सकता है 20% की बढ़ोतरी हो जाए। तो यह रोजाना पढ़ना है। और P3Y एक अद्भुत सुपर सरल शक्ति पुस्तक जो आपको बताया, तो ये कोई सामान्य पुस्तिका नहीं है, ये इच्छा पूर्ति पुस्तिका है। तो ये पुस्तक अपने पास होनी ही चाहिए। अगर आज समस्या है तो उसका समाधान मिलेगा, इससे वो इच्छा पूरी होगी। और अगर नहीं है, लेकिन भविष्य में क्या पता कोई भी तकलीफ आ सकती है, या अपने संपर्क में जो लोग हैं वो तकलीफ में है, तो उनका हम अच्छा चाहते हैं, जैसे बेटी, बच्चे, भाई बहन, मामा मामी, कोई भी फैमिली में या अपने फ्रेंड्स में, तो जिनका काम नहीं बनता हो उनको ये ऑफर कीजिए। पुस्तक में लिखा हुआ जो करेंगे, अमल में रखेंगे, उनका काम बनने लग जाएगा। और जब भी हमारा कोई काम अटक जाए, ये पुस्तक पढ़ना शुरू कीजिए। ये पुस्तक पढ़ने से इतनी शक्ति रखी है उसमें, वो काम बनेगा। और डॉक्टर अजीत जो डिग्री में MBBS MS सर्जन, DGO, गायनेकोलॉजिस्ट है, लेप्रोस्कोपिस्ट है और मेडिकल सुपरिंटेंडेंट रह चुके हैं, उनके गाइडेंस से ही ये क्लास भी हो रहा है, ये यात्रा भी हो रही है। पर हमने P3Y सीखा, उनसे सीखा, उन्होंने स्वयं परम जी से सीखा। और परम जी पावर हाउस है, बराबर, महासमर्थ है। जैसे हमने गुण बोले, महासमर्थ है, कुछ भी मतलब कोई भी काम असंभव नहीं है उनके लिए। और डॉक्टर अजीत को परम जी ने ऐसा पावर दिया है कि जिसके माध्यम से जो भी उनके पास आता है या उनका गाइडेंस में क्लास अटेंड करता है, उनकी इच्छा जल्दी पूरी होती है। और उनको हीलिंग पावर भी दिया है, जिससे रोग निवारण होता है। जो पानी आपको अर्पण करके दिया, वो कोई ऐसा वैसा पानी नहीं है, वो पवित्र पानी है, वो पीने से रोग में राहत मिलेगी। वो डॉक्टर अजीत की आवाज़ हमने सुनी, बराबर, उन्होंने पानी अर्पण करके दिया, वो रोग निवारण पानी बना। तो ऐसे ही आप पानी अर्पण करवा सकते हो। रोजाना आपके मोबाइल में 7 AM 7 PM 2 टाइम क्लास होता है, उसमें डॉक्टर जी पानी अर्पण करके देते हैं। तो कोई भी बीमारी हो, वो पानी अर्पण किया हुआ पीजिए, वो बीमारी में राहत मिलेगी। और अपने घर के दरवाजे पर ये रक्षक स्टिकर लगाना है। जो अपने घर के दरवाजे पर रक्षक स्टिकर लगाएगा, उसके घर की रक्षा परम जी स्वयं करेंगे। तो ये रक्षक स्टिकर। और ये पप्र तेल है। अपने शरीर पर कहीं पर भी दर्द हो, तकलीफ हो, जैसे घुटने में, जॉइंट्स में, कमर में, गर्दन में, तो ऐसे, लेकिन खून नहीं निकला होना चाहिए, वैसी जगह पे ये दर्द पप्र तेल, परम जी की शक्ति है इसमें, वो काम करती है। वो लगाया जाएगा तो वो दर्द में जल्दी राहत मिलेगी और इसकी कोई साइड इफेक्ट भी नहीं है, वो शक्ति काम करती है। यह है पप्र विभूति। अपने गले में पहनने से, बच्चों को पहनाने से हर एक प्रकार से हमारी हर एक ग्रह नक्षत्र से, वास्तु दोष, पितृदोष, मैली विद्या से रक्षा होती है। ये पप्र विभूति, इसमें 6 महीने का पावर रहता है। और ये रक्षा धागा है, इसमें 1 महीने का पावर होता है। तो रक्षा धागा भी आप ले सकते हो या पप्र विभूति। तो आज हम यहाँ पर जो बैठे हैं ना, वो ऐसे ही नहीं बैठे हैं, हमारे ऊपर अपने भगवान की, कुल देवी की विशेष कृपा हुई, तभी जाकर के आज हम यहाँ आ भी पाए। ऐसे नहीं आ पाते क्लास में, बराबर। हमारा ये अनुभव है, हमने देखा है, कई सालों का देखा कि जिनके भगवान की भक्ति सफल होती है ना, उनको P3Y क्लास मिलता है। आमंत्रण भी मिलना, वो भी बड़े भाग्य की बात है। आमंत्रण मिलने पर आना, वो तो और अधिक भाग्य की बात है। और आप आ गए, अब अमल में रख दिया क्लास,
बराबर, जो कहा वो करने लग गए। आज से ही प्रयोग करना शुरू कर दिया कि क्या सच में यह होता है, इन्होंने कहा काम बनता है, मैंने कहा काम बनता है। यहाँ पे बहुत सारे लोग हैं जो काम बना, इतना काम बना कि चल के जा रहे हैं उमरगाम, ऐसी कैसी शक्ति है। तो वो सोच करके अपने जीवन में अमल में रखना शुरू कर दिया, प्रयोग करना शुरू कर दिया, वो बुद्धिमान है और वो अति भाग्यशाली है। उसका जीवन सफल होना ही होना है। आज जो परिस्थिति है 1 साल में वो यू टर्न आ जाएगा उसका, बराबर। तो प्रयोग कीजिए। और आज ऐसे ही मत जाना, आज यहाँ पे साहित्य स्टॉल लगा हुआ है, बहुत अच्छा लाभकारक साहित्य, मैंने जो ये बताया वो पुस्तकें बताई, ये सब यहाँ मिलेगा, बराबर। बहुत ही किफ़ायती दाम है, महंगा नहीं है, बराबर। तो ये साहित्य का लाभ लीजिएगा, ले जाना और प्रयोग करना। आपकी तकलीफ अनुसार साहित्य लेना, और आपको कोई विशेष समस्या है, पूछना है, हंसाबा बैठे हैं यहाँ पर, उनको पूछिएगा, पत्र करवाएंगे और उसके अनुसार, आपकी समस्या अनुसार जो बताए कि ये पढ़ो या ये पहनो या ये करो, वो कर लेना, बराबर। तो ऐसे P3Y शक्ति हम खींच सकते हैं। दूसरा कि आज तो यहाँ पे क्लास हो रहा है, ठीक है, दूसरी बार आपको क्लास अटेंड करना है तो आप लोग कमल भाई को रिक्वेस्ट कर सकते हैं कि हमारे एरिया में भी क्लास शुरू कीजिए, तो आपको कराया जा सकता है। उनके पत्नी है ये तो चलाते ही हैं वहाँ पे अमरोली में, तो आप कर सकते हो। या फिर आप ऑनलाइन यूट्यूब के माध्यम से, तो हर गुरुवार को सुबह 7 बजे डॉक्टर जी स्वयं इनकम वृद्धि क्लास लेते हैं, वो क्लास घर बैठे अटेंड कर सकते हैं। तो आप सबको मेरा चरणम शरणम गच्छामि। जाओ चलो चलो साहित्य हाँ समापन करिए આપણે ક્લાસ। પરમજી આ ક્લાસ અને એનું ફળ તમને અર્પણ। પરમાઈદમ નમઃ। પરમવાણી બોલીશું આપણે। પરમ पंचम शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि। परम जी की जय, सभी पितृ गुरुओं की जय, भारत माता की जय, जो आए उनकी जय, जो नहीं आए उनकी जय, सदगुरु डॉक्टर जी की जय, आज के आनंद की जय, परम जी की जय हो, जय जयकार हो। डायरी आपी तो खाली नंबर पर